આજવા રોડ વિસ્તારમાં રહેતી પ્રભુ સોલંકીની પત્નીએ વ્યાજખોરો સામે ગંભીર આક્ષેપો કર્યા છે. ₹49 લાખની રકમ સામે અત્યાર સુધી ₹90 લાખ જેટલી રકમ વ્યાજખોરો વસૂલી લીધી હોવા છતાં હજુ વધુ વ્યાજની પઠાણી ઉઘરાણી કરવામાં આવી રહી છે. સહી કરેલો ચેક બેંકમાં બાઉન્સ કરાવી ફસાવી દેવાની ધમકી પણ આપી હતી, જેથી મહિલાએ 2 લોકો સામે ફરિયાદ નોંધાવી છે. વડોદરા શહેરના આજવા રોડ પર મહાવીર હોલ 4 રસ્તા પાસે આવેલી કલ્યાણનગર સોસાયટીમાં રહેતા પાર્વતીબેન પ્રભુભાઈ સોલંકી પોલીસ ફરિયાદમાં જણાવ્યા મુજબ વ્યાજખોરોએ આશરે 4 થી 5 કિલો જેટલા સોનાના દાગીના ગીરવે રાખ્યા બાદ પણ પચાવી પાડ્યા છે. ઉપરાંત બાપોદ ગામની જમીનનો દસ્તાવેજ પણ બળજબરીપૂર્વક કરાવી લીધો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. તેમના પતિ જેલમાં મળવા જવાની ઉતાવળ હોય તેમની સહી કરાવેલા 4 ચેકોમાંથી 2 ચેકમાં મોટી રકમ ₹59.08 લાખ લખી બેંકમાં જમા કરાવી બાઉન્સ કરાવ્યા હતા અને કોર્ટ કેસમાં ફસાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. મહિલાનો આક્ષેપ છે કે મૂળ રકમ કરતાં બમણા નાણાં વસૂલ્યા છતાં હજુ પણ વધુ રકમની માંગણી કરવામાં આવે છે. બાપોદની જમીન તથા ફતેપુરા વિસ્તારમાં આવેલી દુકાનના દસ્તાવેજ અને 5 કિલો ઉપરાંતના સોનાના દાગીના મળી ₹2.05 કરોડ જેટલી રકમ બાકી નીકળે છે. ઉપરાંત તેમનું સોનું પણ પચાવી પાડવામાં આવ્યું, પરંતુ રૂપિયાની ચૂકવણી કરવામાં આવી નથી. આમ બંને વ્યાજખોરોએ મારા પતિને આપેલા ₹49 લાખ સામે 90 લાખ વસૂલી લીધા હોવા છતાં હજુ પણ રૂપિયાની વ્યાજખોરો ઉઘરાણી કરી રહ્યા છે. પોલીસે મહિલાની ફરિયાદના આધારે સમીર અરવિંદ પટેલ અને અરવિંદ શનાભાઈ પટેલ સામે ગુનો નોંધાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે ફરિયાદીએ કહ્યું છે કે આરોપીઓને જામીન ન મળે અને કડક કાર્યવાહી થાય તેવી રજૂઆત પોલીસ કમિશનર કચેરીએ પણ કરી છે.